गुरुणानुवायकारे इंगियागार संपन्ने सेविणी यत्ति रुच्चै आणानि देशरे गुरुणमनुवायकारे परिणीये संबुद्धे अविणीयत्ति रुच्चै। मानवा विनीत અને અવિનીત। વિનીત એટલે જેને દોરી શકાય, જેને સમજાવી શકાય, જેને વાળી શકાય। અવિનીત એટલે જેને વાળી ન શકાય, દોરી ન શકાય, સમજાવી ન શકાય। વિનીત છે એને ગુરુનું કથન સમજાશે, કેમ કે એનું હૃદય ખુલ્લું છે, સમજવા તૈયાર છે। ઘણી વખત આપણે સમજવા છતાં નથી સમજતા, ખબર પડે? સમજવા છતાં નથી સમજતા એ ક્યારે ખબર છે? આપણા મનમાં કંઈક વાંધો હોય, કંઈ અડચણ હોય, કંઈ વિરોધ હોય તો સમજવા છતાં નહીં સમજે। ચોખ્ખું 2 ને 2 4 જેવું હોય તો એને સમજ, કેમ કે એનું મન ઊંધું કામ કરે, અવિનીત છે, હવે એને વાળી શકાય નહીં। વિનીત ગુરુના વચનને આમ ઝીલી લે, ગુરુની વાત, ગુરુ કંઈક કહે એવી એની ઈચ્છા હોય છે, મને કહે, કેમ કે એને જાણવું છે, એને સમજવું છે, એને પામવું છે અને એને કંઈક કરવું છે। શું કરવું છે? પોતાને ધર્મના માર્ગે લઈ જવો છે, ધર્મ શીખવો છે, ધર્મને જીવનમાં ઉતારવો છે। હવે ધર્મની વાત તો ગુરુને આધીન છે, એટલે એ તો રાજી હોય, ગુરુ કંઈક કહે તો બહુ રાજી। જેને ધર્મનું મહત્વ છે એને ગુરુની જરૂર છે, બીજાને નહીં। ધર્મની વાત સમજાય કે ધર્મ કેટલો મહત્વનો નથી સમજાતો। મોટા ભાગના લોકો જિંદગીમાં 2 જ વાત શીખ્યા છે। કઈ વાત? 2 જ વાતમાં એમની જિંદગી પૂરી। કઈ 2 વાત? નહીં, પૈસો પણ એક સાધન છે, મૂળ વસ્તુ બીજી છે। પૈસો કંઈ ખાવાય નહીં, પીવાય નહીં, શું કરે? પૈસાનું શું કરે? હે, પૈસાનું પણ કંઈ પ્રયોજન છે। શું છે? પૈસાથી જે ખરીદી શકાય છે તે। પણ જિંદગીમાં 2 જ વાતોમાં એ ગૂંથાયેલો હોય છે, 2 જ વાતોમાં એ પરોવાયેલો હોય છે। 2 જ વાતોની પંચાયતમાં જિંદગી પૂરી કરી નાખે। કઈ 2 વાતો? આપણે આટલા દિવસથી વાત કરીએ છીએ, હે, સુખ અને દુઃખ, સુખી કેમ થાવ, દુઃખ ન જોઈએ, દુઃખ આવે તો કેમ બચવું, સુખ કેમ મળે અને બીજા કરતાં વધારે કેમ મળે, અને જે મળ્યું એ ટકી રહે કેમ, આમ તેમ, બસ સુખ દુઃખ। એની નજર એનાથી આગળ ગઈ જ નથી। પણ કોક જાગી જાય છે, કોકના અંતરમાં પ્રકાશ પડે છે કે વાત કંઈક બીજી છે। સુખ દુઃખની પાછળ પણ કોઈ કારણ છે। કયું કારણ છે? મારા જ કરેલા કર્મ। આ વાત બહુ જલ્દી સમજાતી નથી। થોડી ઝીણી નજર, થોડી ઊંડી સમજ, થોડી કોઈક સત્સંગ, કોઈ જ્ઞાનીનો સમાગમ, કોઈ શાસ્ત્ર કે કોઈ વડીલની વાત સમજે ને સાંભળે સમજે ત્યારે વળી આ દિશામાં વિચારે કે ભાઈ સુખ દુઃખને રડ્યા કરીએ છીએ, પણ છોડો, સંભાળવું હોય, સાચવવું હોય તો પુણ્ય અને પાપ। મારા હાથે પાપ ન થાય તો દુઃખ નહીં આવે। આવ્યું છે તો ક્યાંક પાપ કર્યું હશે તો ભોગવી લો, શાંતિ રાખો। ભોગવે એની ભૂલ એક નિયમ છે। તમને ભોગવવું પડે છે, કંઈક વેઠવું પડ્યું ને, કંઈક દુઃખ આવ્યું ને, કંઈ તકલીફ થઈ ને, તો સમજી લેજો તમે કંઈક ભૂલ કરી હશે, તમે કંઈક ભૂલ કરી હશે। જો આ રીતે માણસ વિચારે ને તો એના તોફાન ઓછા થઈ જાય, એની ધમાલ ઓછી થઈ જાય। ધાંધલ ધમાલ અને જે ઉધમાત માણસ કરે ને એ ઠંડો પડી જાય કે જવા દો, મારા જ કર્મોનું ફળ છે। ઠીક છે, ક્યારેક ફરિયાદ કરવી પડે, ક્યારેક બચાવ કરવો પડે, પણ એમાંય સમજણ હોય। ઘણી વખત તો બચાવ કરવા છતાં પણ બચી શકાતું નથી, ત્યારે શું જવાબ છે? ત્યારે જવાબ શું છે? એક જ જવાબ છે કે આ લખેલું હતું, માનો છો ને? લખેલું માનો છો તો શાંતિ રહેશે। જ્યારે બધા આપણા પ્રયત્ન કર્યા પછી પણ ધાર્યું પરિણામ ન આવે ત્યારે એનો જવાબ શું છે? એક જ જવાબ છે, તમારા નસીબમાં નહોતું।
અને ઘણા લોકોને વગર માગે, વગર પ્રયત્ન, વગર ઈચ્છાએ ઘણું બધું પડી જાય. કેટલાક જન્મથી જ દુઃખી છે, બરાબર, અને કેટલાક જન્મથી જ સુખી છે. બાપ દાદા એને એટલા માટે મૂકી ગયા, એટલું બધું મૂકી ગયા છે કે 7 પેઢી સુધી. તો આને શું મહેનત કરેલી, એણે શું યોજના બનાવેલી, શું મહેનત કરેલી, શું બુદ્ધિ વાપરેલી? તો કોઈ એમ કહે કે આ તો બધું અકસ્માત છે, આનું આમ થઈ ગયું, આનું આમ થઈ ગયું. તો ભાઈ આ દુનિયામાં તો પછી કોઈ નિયમ જેવું, વ્યવસ્થા જેવું કાંઈ રહેશે જ નહીં. કર્મનો નિયમ ચાલે છે અહીં. કર્મ એક એવો નિયમ છે કે જેને માન્ય કરે જ છૂટકો, ભલાને છેવટે અહીં આવવું પડે કે ભાઈ આપણા નસીબમાં નહોતું. ઘણી વખત માણસ કર્મના નિયમનો ખોટો લાભ લે છે. કર્મના નિયમને પોતાની સગવડ માટે વાપરે છે. કેવી રીતે? કર્મનો નિયમ માને ખરો, પણ જ્યાં સગવડ હોય ત્યાં, અગવડ પડતી હોય ત્યાં કર્મનો નિયમ ભૂલી જાય. એટલે આ ચાલાકી છે. જ્યારે દુઃખ આવે ને, તકલીફ થાય, મુશ્કેલી આવે, નુકસાન થાય, કંઈક ખોટું થઈ જાય, ખરાબ થઈ જાય, તો કર્મમાં લખેલું હશે, કર્મમાં લખેલું હશે. પણ જો બધું બરાબર ચાલે, બધું સારું થાય, મનગમતું થાય, ફાવતું થાય, સફળતા મળે, તો શું કે ખબર? આપણે કેવા, આપણી યોજના, આપણી બુદ્ધિ, આપણી મહેનત, આપણી તાકાત, બરાબર છે? આવું કરે છે માણસ? કરે છે. એનો પુરાવો તમને આપો. પહેલાંના જમાનામાં કંઈ મરણ થઈ જાય તો સારા કામની કંકોત્રી લખાય અને ખરાબ કામની શું લખાય? કાળોતરી. કોઈ ખરાબ પ્રસંગ, અશુભનું લખવું હોય તો કાળોતરી. તો લોકો જ્યારે કંઈ મરણના સમાચાર લખવા હોય તો ઉપર લખે અશુભ, અને પછી નીચે વિગતમાં આવે અમારા ફલાણા ફલાણા ગુજરી ગયા, બહુ ખોટું થયું, જનારને કોઈ રોકી શકતું નથી, નામ તેનો નાશ, ઈશ્વરને ગમ્યું તે ખરું. કોના ઉપર ગયું? બધું કોના ઉપર ગયું? જે ખોટું થયું ને, ઈશ્વરને ગમ્યું તે ખરું. અને એ જ ભાઈ, એ જ વ્યક્તિ જ્યારે પોતાના દીકરા દીકરીના લગ્નનો લખે, લગ્નના કંકોત્રીઓ લખે, ત્યારે શું લખે? અમારા સુપુત્ર સુપુત્રીના લગ્ન અમે નિર્ધાર્યા છે. ત્યાં પોતે આવી ગયો. આ ચાલાકી છે. તો કર્મના નિયમને ખાલી દુઃખ આવે ત્યારે યાદ કરે. ખરેખર શું કરવું જોઈએ? સુખ આવે ત્યારે પણ એ જ નિયમ. ત્યારે આપણે હું આમ તેમ નહીં, આ પણ નસીબમાં હતું એટલે મળ્યું છે, નહીંતર એ ન મળે. મારા કરવાથી મળ્યું છે એવું લાગે છે. કારણ કે જગતની વ્યવસ્થા એવી છે કે કોક વચમાં રિઝલ્ટ લાવવા માટે કોક જોઈએ છે. વચમાં કોઈ સાધન, કોઈ માધ્યમ, કોઈ નિમિત્ત જોઈએ છે. એટલે કંઈક મળ્યું એમાં તમે નિમિત્ત બની ગયા, તમારી મહેનત, તમારી બુદ્ધિ, તમારું પ્લાનિંગ, આ બધું નિમિત્ત બની ગયું. પરંતુ હકીકતમાં આ બધું ગોઠવેલું હતું, લખેલું હતું. પણ માણસ કર્મના નિયમને પણ અધૂરો પકડે છે. ઘણા લોકો આનાથી ઊંધું કરે છે. જ્યાં દુનિયાદારીની વાત હોય, કામકાજની વાત હોય, લાભ નુકસાનની વાત હોય, હાર જીતની વાત હોય, તો કર્મને નહીં યાદ કરવાના. તો હું કરી લઈશ, હું આમ, હું તેમ, હું આવો, હું તેમ. પણ જો કંઈ ધર્મ ધ્યાન, તપ ત્યાગ, વ્રત નિયમ, ધર્મ કાર્ય કરવાની વાત આવે ને, તો શું કે ખબર છે? ધીરે રહીને લખેલું નથી, લખેલું નથી. તમે આવું બોલ્યા છો ક્યારે? ધર્મની વાત આવે ત્યારે કે લખેલું નથી, થતું નથી, લખેલું નથી. બતાવો, 8 કર્મ છે, નામ આવડે છે? 8 કર્મના નામ આવડે છે? 8 કર્મ બધા આખી દુનિયાનો વહીવટ આવી જાય. આખી દુનિયાનો વહીવટ, જીવનમાં જે કંઈ બને છે એ બધા ઉપર કોઈને કોઈ કર્મની સત્તા છે. જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય,
વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય, આ બધા કર્મો એક એક ખાતું સંભાળે. દુનિયામાં માણસને જેટલા કામકાજ ને જરૂરિયાતો અને સુખ દુઃખ આ બધું આ કર્મોના હિસાબમાં આવી જાય. હું તમને એક પ્રશ્ન પૂછું, 8 કર્મોમાં સૌથી મોટું ખાતું કયા કર્મનું છે? મેં શું પૂછ્યું? સૌથી મોટું ખાતું, સૌથી મોટી ઓફિસ, સૌથી મોટું કામકાજ, પથારો કોનો મોટો છે? મોહનીય તો ખરાબ છે. સૌથી ખરાબ કર્મ કયું એવું જો કોઈ પૂછે તો કહેવું પડે કે મોહનીય કર્મ સૌથી વધુ ખરાબ છે. મેં ખરાબ નથી પૂછ્યું. હે? હા હા હા, બરાબર છે, બરાબર. નામ કર્મનું ખાતું બહુ મોટું છે. જિંદગીમાં જે કંઈ ચીજો ભેગી થાય છે ને એ બધા ઉપર નામ કર્મનું આધિપત્ય છે. નામ કર્મ બધું નક્કી કરે છે. આંખ કેવી મળશે, કાન કેવા મળશે, મોઢું કેવું મળશે, ચામડી કેવી મળશે, આયુષ્ય કેટલું હશે, સુખ દુઃખ કેવા મળશે, પૈસો કેટલો હશે, રૂપ કેવું હશે, રંગ કેવો હશે, રૂપિયા કેટલા, બધું કોણ નક્કી કરે છે? નામ કર્મ. યશ મળશે કે અપયશ મળશે, કે હાર મળશે કે જીત મળશે, કે હાથ પગ લાંબા ટૂંકા, આડા આડા, રોગ, આ બધું આ કાણો થશે, કે જે હશે તે બધું આ નામ કર્મ. એટલે સૌથી મોટું ખાતું નામ કર્મ. પણ 8 કર્મના ખાતા વહેંચેલા છે. આનું આ કામ, આનું આ કામ, આનું આ કામ. જ્ઞાનાવરણીયનું કામ શું છે? જ્ઞાન ઓછું કે વધતું, મળે કે ન મળે, એ બધું જ્ઞાનાવરણીય કર્મ. દર્શનાવરણીયમાં દર્શનનો ગુણ, જે દર્શન ગુણ એટલે પેલો સમ્યક દર્શનવાળો નહીં. જ્ઞાન અને દર્શન 2 ભાગ છે. એમાં જ્ઞાનનું જ્ઞાનાવરણીય સંભાળે અને દર્શનનું દર્શનાવરણીય સંભાળે. પછી વેદનીય, કેવા રોગ આવશે, કેવી વ્યાધિ આવશે, કેવી પીડાઓ, દુઃખ, આ બધું વેદનીય. અને આયુષ્ય, મોહનીય. મોહનીય કર્મ તમારા અંતરમાં જે ચાલે છે, મનમાં જે ગરબડ ચાલે છે, મનમાં જે વિચારો ઉત્પન્ન થાય છે, ભાવો ઉત્પન્ન થાય છે, રાગ, દ્વેષ, કષાય, આ બધું ખાતું કોનું છે? મોહનીય કર્મનું. પહેલાં તમે ક્રોધ કરેલો કોઈ દાડો, કોઈ જન્મમાં, કે રાગ કરેલો, કે દ્વેષ કરેલો, એના સંસ્કાર, એનું કર્મ બંધાઈ જાય. એટલે પાછું ઉદયમાં આવે ત્યારે પાછો ક્રોધ, પાછો રાગ, પાછો દ્વેષ. અને જ્યારે પાછો દ્વેષ ઉદયમાં આવે ત્યારે ફરી પાછું એ જ બંધાય. એટલે આ ચક્ર ચાલ્યા જ કરે. મોહનીયના ઉદયમાં રાગ દ્વેષ, અને રાગ દ્વેષના ઉદયમાં પાછું મોહનીય કર્મ બંધાય. એમ ચાલે જ જાય આગળ આગળ આગળ. તો મોહનીય કર્મ આપણું મનનું આખું ખાતું સંભાળે છે. પછી આયુષ્ય સંભાળે છે. પછી નામ કર્મ, 1000 વાતો, જીવનની નાની મોટી કેટલી વાતો, એનું કામકાજ નામ કર્મ સંભાળે છે. ગોત્ર કર્મ, તમારું કુળ કેવું, કે તમારું સ્થાન કેવું રહેશે, સમાજમાં તમારું સ્થાન કેવું, પ્રતિષ્ઠા કેવી રહેશે, તમારું સન્માન થશે કે અપમાન થશે, આ બધું ગોત્ર કર્મ. અને અંતરાય કર્મ, તમને કે મળશે કે નહીં મળે, કેટલું મળશે, મળવામાં તમને મુશ્કેલીઓ પડશે કે સરળતાથી મળશે. લાભ, દાન, લાભ, ભોગ, ઉપભોગ, આ બધામાં વચ્ચે આડું આવે એ અંતરાય કર્મ. હવે આ 8 કર્મના નામ તમે સાંભળ્યા, 8 કર્મના ખાતા તમે જોયા, એમાં એકે ખાતું એવું છે કે જે તમને ધર્મમાં લઈ જાય. લોકો કહે છે ને, લખેલું હોય તો થાય, આરાધના લખેલી હોય તો થાય, બરાબર છે? લખે કોણ? તો લખવાનો મતલબ શું છે? કે તમે કોશિશ કરો ને, પ્રયત્ન કરો, મહેનત કરો, કંઈક મંથન કરો, એ કોશિશ, એ આરાધના. એટલે આરાધેલું હોય એટલે તમે કરવાની કોશિશ કરી હોય. આગલા ભાવમાં નથી કરી, ચાલો તો હમણાં નથી થતું, તો લખશો ક્યારે? ગયા ભાવમાં લખ્યું નથી, આ ભાવમાં કરવાના નથી, તો લખશો ક્યારે? કોણ લખશે? એટલે લખ્યાની ચિંતા કર્યા વગર આપણે કોશિશ કરવી જોઈએ, મહેનત કરવી જોઈએ. જે તમને સારું લાગ્યું છે, સાચું લાગ્યું છે, એ કરવાની કોશિશ કર્યા કરો. થાય ન પણ થાય, કંઈ વાંધો નહીં, પણ જે તમે કોશિશ કરી એનો અર્થ એ કે તમે લખ્યું અને આગલા ભાવમાં મળશે.
જો અત્યારે નહીં લખો તો ગયા ભાવમાં નથી લખ્યું, હમણાં કોશિશ નથી કરતા તો લખશો ક્યારે? એટલે ક્યારેય પણ આરાધનાની બાબતમાં એમ નહીં કહેવું કે લખેલું હોય તો, કારણ કે કર્મમાં તો લખેલું હોય જ નહીં. કર્મ તો ધર્મમાં આડા આવે, ધર્મ કરાવે નહીં. કોઈ કર્મ આપણું હાથ ચાલીને ધર્મ કરાવે નહીં. બહુ તો ધર્મ કરવાની સામગ્રી આપી દે, ધર્મ કરવાના સાધન, ધર્મ કરી શકો એવા સંજોગ તમને આપી દે. એથી વધુ કોઈ કર્મ ધક્કા મારીને તમારા હાથે ધર્મ કરાવે એવું તો એકે નથી. હા, કર્મ કરાવે, મોહનીય કર્મ તમને ઊંધું ચતું સમજાવે અને તમે ખોટું કરો. પણ સારું કરવા માટે કોઈ ધર્મ, કોઈ કર્મ નથી. ધર્મ કરવા માટે તમારે કર્મની સામે પડવું પડે. સીધી વાત છે, કર્મની સામે થઈને ધર્મ કરવો પડે. એટલે આપણે જ્યારે ધર્મ કરવાનો સમય આવે કે મોકો મળે તો કરી લેવું જોઈએ. પણ કદાચ પૂરો ન થાય, ઓછો વધતો થાય તો પણ એ લખ્યું કહેવાશે. આપણે લખ્યું કે મારે કરવો તો એના માટે મેં કોશિશ કરી, કુદરત નોંધ લેશે કે આને આ જોઈએ જ. કુદરતમાં માગ્યું મળે છે, માગેલું જ મળે છે. તમે નવાઈ પામશો કે દુઃખ પણ માગેલું છે એટલે આવ્યું છે. માગેલું એટલે કે મોઢેથી નહોતું માગ્યું, બોલીને નહોતું માગ્યું. કેવી રીતે માગેલું? એવા કામ કરેલા તો કુદરત તો તમારા કામ જુએ છે કે આને આ કામ ગમે છે ને તો આ કરો, કર, પછી તને એનું ફળ ચખાવું છે. અને જો તમે સારા કામ કરવાની કોશિશ કરો ને તો કુદરત એ પણ જુએ છે અને એમાં તમને મદદ કરે છે. અને પછી એનું ફળ જે આપતું હોય તો આવે છે. સારાનું સારું, ખોટાનું ખોટું. માગેલું જ મળે છે. માગવાનું એટલે મહેનત કરવાની, માગવાનું એટલે કોશિશ કરવાની. તમારી અંદર ઝંખના શેની છે, તમે શું કરવા ઈચ્છો છો એ કુદરત નોંધે છે. એટલે જે ઈચ્છા આ વખતે પૂરી ન થાય તો આગળ ખોટું કરવાની પણ ઈચ્છા છે તો તમને જોજો ખોટું કરવાના સંજોગ મળી જશે. તમને નવાઈ લાગશે. ઘણી વખત આપણે કહેતા પણ હોઈએ છીએ, લોકો કહેતા હોય છે હું પડી જઈશ એવું જો મનમાં રાખ સાથે પડશે માટે બીક મૂકી દો, પડવાની બીક છોડી દો. હું પડીશ તો ખરેખર પડશો છે ને. આવું ક્યારે લોકો શિખામણ આપતા હોય છે કે જે તમે બીક રાખો ને તો પડવાની બીક રાખીને તો સાચે પડો. એટલે બીક રાખ્યા વગર એવો જ નિયમ કર્મમાં પણ, સુખ દુઃખમાં પણ. તો કર્મનો નિયમ સમજાય તો પુણ્ય અને પાપનો જ વિચાર કરવાનો રહે કે મારે પુણ્ય કરવાના, પાપ નહીં કરવાના. બાકીનું બધું કર્મ સંભાળી લેશે, સુખ દુઃખની ચિંતા નહીં. પણ એનાથી આગળ વધી જાય એ વ્યક્તિને સમજાય છે કે પુણ્ય અને પાપ પણ સીધા મળતા નથી. એના પણ મૂળ, એના પણ બીજ છે. શું છે? ક્યાં છે? પુણ્ય અને પાપનું મૂળ ક્યાં છે? ક્યાંથી આવે છે? મનમાંથી. મનમાં રાગ છે, દ્વેષ છે, ક્રોધ છે, વેર છે, ઈર્ષ્યા છે, અદેખાય છે તો પાપ કર્મ. હિંસા છે, ચોરી છે, આ બધા ઈચ્છાઓ છે આવી તો પાપ કર્મ આવશે. અને જો મનમાં સત્ય, અહિંસા, કરુણા, મૈત્રી, પરોપકાર, માનવતા, સેવા, ભક્તિ, ત્યાગ, સંયમ આ બધી વાતો છે તો એ ધર્મ છે તો પુણ્ય આવશે. એવું નથી કે પુણ્ય કરવા માટે કોઈ આપણે ઈચ્છા કરવી પડે કે આજે પુણ્ય કરવું. નહીં, તમે સારું કામ કરી જાઓ, તમારા ભાવ જેવા હશે એવું લખાઈ જ જવાનું છે વગર પૂછે. એટલે જેને આ વાત સમજાય છે એ તો પછી ધર્મને અધર્મની જ ફિકર કરે, બીજી કોઈ નહીં. આપણે બધા મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચીએ અને સાંભળીએ ત્યારે આપણને ચોખ્ખું દેખાય કે આ લોકોને સમજાઈ ગયેલું. શું સમજાઈ ગયેલું? કે ધર્મની ચિંતા કરો, બાકી બધું જવા દો. એટલે એ લોકો ધર્મને સાચવવા માટે
ગમે એવા દુઃખ પણ વહોરી લેતા હતા કે નહીં? ગમે એવા કષ્ટ અપનાવી મોત સામે આવે તોય પાછા નહોતા. કઈ તાકાત પર? શું સમજીને? એમને સમજાઈ ગયેલું મૂળ વાત ધર્મની છે, એને સાચવું, એને બચાવ. અધર્મ નથી કરવો, ભલે ગમે એટલો લાભ થતો નથી કરવો, કારણ કે લાભની પાછળ દુઃખ છે, એક સાચું નથી, એ નકલી છે. જેમ ફટાકડા ફૂટે ને ત્યારે અજવાળું બંધ થાય તો કેટલી વાર, અને એ ફટાકડા ફૂટ્યા પછી શું હાલત હોય? નકરો ધુમાડો, કચરો, કાગળિયા, ડૂચો. તો ફટાકડામાં અજવાળું છે પણ એ અજવાળું સારું નથી. અને એક નાનકડો દીવો ટમટમતો હોય, ધીમે ધીમે બળ્યા કરે, એ આખી રાત જલ્યા કરે, શાંત શીતળ મજાનો પ્રકાશ આપે, અને જે એનો ધુમાડો હોય ને એ પણ સારો. અને ફટાકડાનું અજવાળું આવડું મોટું, આખું આકાશ ચમકી ઉઠે, પણ નહીં, એ સારું નહીં. અને ઘીના દીવાનો જે કાળો ધુમાડો છે ને એ પણ કામનો. શેમાં કામ આવે? રાંઝણ બને, ઠંડક આપે. એવી રીતે ધર્મથી મળનારું સુખ સારું, પણ અધર્મથી મળનારું સુખ સારું નહીં. અધર્મથી મળે છે, લોકોને મળે છે, ખોટું કરીને ફાવી જાય છે, ખોટું કરીને લઈ આવે છે, પણ એ તો ફટાકડા ફૂટે અને અજવાળું થાય એના જેવું છે. પાછળ તો ધુમાડો, કચરો છે. એટલે મહાપુરુષોને આ સમજાઈ ગયેલું, ધર્મને સાચવે, બાકી બધું જવા દે. એટલે દુઃખમાં પણ સ્વસ્થ રહે, દુઃખમાં પણ ધર્મ કરે. અને સમજી લેજો કે દુઃખના વખતમાં કરેલો ધર્મ જ્યારે સંજોગો વિષમ હોય, વિપરીત હોય, પ્રતિકૂળ હોય અને ધર્મ કરો છો, એનું ફળ વધારે. કુદરતને ખબર પડે છે કે આ માણસને ધર્મ એટલો બધો ગમે છે કે પરેશાન થઈને પણ કરશે. નથી અનુકૂળતા, તાકાત નથી, સંજોગો નથી, મુશ્કેલી છે, ધર્મ કરવા જતાં કષ્ટ આવે છે તો પણ કરે છે. આ ખરેખરો ધર્મ પ્રેમી છે. કુદરત નોંધે છે આ બધું, અને એનું ફળ વિશેષ મળે છે. તમે ધર્મના બીજ વાવો, એ પોતાની મેળે ગમે ત્યારે ગમે ત્યાં ઉગી નીકળશે. ઘણીવાર એવું બને છે કે માણસને છેલ્લી ઘડીએ મદદ મળી ગઈ. નરસિંહ મહેતાની હુંડી. નરસિંહ મહેતા મુશ્કેલીમાં મુકાયા છે, મૂંઝાયા છે, એટલે કૃષ્ણ કનૈયાને કહે છે કે મારી હુંડી સ્વીકારજો, મારી પાસે હવે કોઈ બીજો આધાર નથી, બીજું કોઈ મારો હાથ ચાલે એમ નથી. તો અચાનક એક શેઠ આવે છે અને બધું એને જોઈતું હતું તે બધું આપીને હાલ્યો જાય. આવું થાય છે? હા, ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે ગાડીમાં બેઠા હતા, આગળની સીટ ઉપર બેઠા હતા, એ રસ્તામાં ઉતરી ગયા અને પાછળની સીટ ઉપર બેઠા, અને પાછળની સીટ ઉપર બેઠા હતા એ આગળ બેઠા, અને થોડે આગળ ગયા અને અકસ્માત થયો. નહીંતર પાછળ બેઠેલો આગળ હોત તો એ આવી જાય, ન આવે, એને કંઈક સૂચ્યું. કોણે કહ્યું એને? કોણે કહ્યું? એટલે કોઈ વ્યવસ્થા છે એટલું સમજાય છે ને. કોઈ જગતમાં આપણને નથી દેખાતી પણ વ્યવસ્થા બહુ સારામાં સારી છે. એટલે તો આ જગત ચાલે છે, નહીં તો ઠેકાણું રહે જ નહીં ક્યાંય, ગમે તેમ થાય બધું. એટલે જેને આપણે અકસ્માત કહીએ છીએ ને એ પણ અકસ્માત નથી. શું છે? વ્યવસ્થિત છે, બધું વ્યવસ્થિત છે. આ વાત જેને સમજાય છે એ પછી બીજી ફિકર ન કરે. વ્યવહારમાં બધું સાચવવાનું, જેમ થતું હોય તેમ થાય, પણ અંદરની સમજણ એને સાફ દેખાતી હોય, એને સાફ કહેતી હોય કે ભાઈ ચિંતા કરવાની જરૂર નથી. દુઃખ આવ્યું તો પણ નહીં, અને સુખ આવ્યું તો અભિમાન કરવા જેવું નથી. સુખમાં છકી નવ જવું, દુઃખમાં હિંમત હારવી. આ સત્ય છે અને એ ધર્મ છે. એક ઘટના બની. એક દંપતી છે, શ્રાવક છે,
ધર્મ પામેલા છે, ધર્મને સમજેલા છે, પણ સંજોગો બહુ ખરાબ છે. ઘરમાં હાલત બહુ જ ખરાબ છે. બાપ દાદાનું જે હતું એ તો ગયું, બધું વેચાઈ ગયું, ખવાઈ ગયું. હવે એક નાનકડું ઘર છે, એમાં રહે છે, પતિ પત્ની છે, હજી સુધી સંતાન નથી. વિકટ પરિસ્થિતિ છે, કેમ બે છેડા ભેગા કરવા એની બહુ ફિકર છે. ક્યારેક ભૂખ્યા રહેવાનો વારો આવે છે, જેમ તેમ ગાડું ચાલે છે, પણ મનમાં શાંતિ છે, સ્વસ્થ છે. કોઈ રડા રોડ હાય રોય રો પકડ, મારું શું થશે, ક્યાં જાઉં, શું કરું, દુનિયામાં કોઈ કોઈનું નથી, દુનિયા કેટલી હરામી છે, બધા સ્વાર્થી છે, સગાવાલા આવા છે, તે આવા કોઈ વિચાર કરવાની જરૂર નથી. બધું મારા કર્મોને આધીન છે. આ સત્ય એને શાંતિ આપી છે. તો બંને જણા જેમ તેમ જીવન ચલાવે છે, પણ સમય પરિસ્થિતિ વધુ ને વધુ ખરાબ થતી જાય છે. હવે તો બહુ મુશ્કેલી પડવા માંડી. ત્યારે શ્રાવિકા પતિને કહે છે કે હું આમ તો તમને ન કહું, પણ હવે પરિસ્થિતિ આપણી બહુ વિકટ છે, આમાંથી બહાર નીકળશું કેમ? કંઈક ધંધો, નાનો મોટો ધંધો પણ કરીએ, કંઈક કરવું તો પડશે, પણ એ માટે મૂડી જોઈએ, થોડો ટેકો જોઈએ. કંઈ તો મને ખબર છે, પણ કોણ આપે? કોઈ આપતું નથી. આપણા નસીબ ખરાબ છે. જ્યાં જાઉં ઓળખીતા સગા વાલા જેમને આપણે પહેલાં મદદ કરી હોય એવા પણ મોઢું ફેરવી લે છે. નસીબ બે ડગલા આગળ હોય છે, એટલે કંઈ થતું નથી, કોઈ ટેકો કરતું નથી. પત્ની કહે છે કે એક કામ કરું, એક ઠેકાણું બાકી છે. તો મને ખબર છે બધે જઈ આવ્યા છે, હજી એક ઠેકાણું બાકી છે. કહ્યું તો કે મારા પિયરમાં જાઓ, મારો ભાઈ બરાબર છે, મારા ભાઈને મારા માટે બહુ લાગણી છે અને એ સમર્થ છે, એની પાસે તાકાત છે, એ મદદ કરે એવો છે. તો કે ના, આવા સમય ના જવાય, ત્યાં તો ન જ જવાય. અને આપણા સમાચાર ત્યાંય પહોંચી ગયા હોય, નસીબ બે ડગલા આગળ હોય, હું નથી ધારતો કે ત્યાં જવા જેવું. તો કે ના, મારા કહેવાથી તમે કશું બોલતા નહીં, કંઈ કહેતા નહીં, પણ તમે જાઓ તો ખરું, જઈ આવો એકવાર. સમજાવી પટાવીને મોકલ્યો છે. ઘરમાં જે કંઈ હતું અનાજ, એમાંથી ભાતું બનાવીને પગે ચાલતા જવાનું છે. એક દિવસ લાગશે, એટલું ગામ દૂર છે, રસ્તામાં ખાવા માટે કંઈક બાંધી આપ્યું છે, રોટલા અને ગોળ ને એવું બધું. અને આ ભાઈ પત્નીના કહેવાથી ઈચ્છા નહોતી, ન જવાય. સોમાનનો સમાજ છે, સંસારના રંગ કેવા છે. આવા ટાણે સારો માણસ પણ આપણને નથી સમજી શકતા, અને સગાવાલામાં આ વાત તો પહોંચી ગઈ હોય તો જવા જેવું નથી. પણ પત્નીને સંતોષ થાય એટલા માટે ગયો છે. હાલ્યો જાય છે. મનમાં કોઈ મનના ઘોડા દોડાવતો નથી. ત્યાં જઈશ અને પછી મને એ તો રાજી થઈને સમજી જશે, એટલે રાજી થઈને મને મૂડી આપશે, પછી હું આમ કરીશ, તેમ કરીશ, પછી તો બધું જશે, પછી બધું સારું થશે અને આપણે આગળ આવી. એવા કોઈ ઘોડા દોડાવતો નથી. શું કરે છે? સ્વસ્થ છે. કોઈ આગળ પાછળની રાગ દ્વેષની કે કોઈ ઈચ્છા તૃષ્ણાને વાગોળવાની, કોઈ મોટી મોટી શેખ ચલ્લીની વાતો. શેખ ચલ્લી હતો ને, શેખ ચલ્લીને રખડતો ફરે ગામમાં, કામકાજ કરે ને, એનું નામ હતું શેખ ચિલ્લી. નવરો બેઠો, ઓટલા ભાંગે, કામકાજ કરે ને. એક ભાઈને કામ હતું, કંઈક સામાન લઈ જવાનો. આ ઓટલા પર બેઠો તો એને બોલાવ્યો, અલ્યા શેખ, હાલશે મારા ભેગો? ક્યાં? તો કે આટલો સામાન લેવાનો છે, આ માથા ઉપર આટલો સામાન લઈને મારા ભેગો હા. નહીં. અરે તને રૂપિયો આપીશ. નહીં. 2 રૂપિયા આપીશ. 2 રૂપિયા આપશે? હાલો હાલો. તો માથા પર સામાન મૂક્યો ને શેખ ચિલ્લી સામાન લઈને જાય છે એની પાછળ. પણ મનમાં શું ચાલે છે? શેખ ચિલ્લીના વિચારો. એને નમૂનો આ છે, એનો દાખલો છે, કથા છે. વિચાર કરે છે કે આજે તો આટલો સામાન પહોંચાડીશ, એમાં 2 રૂપિયા મળશે.
રૂપિયા મળશે ને એટલે પછી બધા લોકો મને કહે છે ને તું કંઈ કરતો નથી, તું કંઈ કરતો નથી. હવે હું કરવા માંડીશ, હવે કંઈક કરીશ. શું કરીશ ખબર છે? હું એમાંથી છે ને શાકભાજી લઈશ. 2 રૂપિયાના શાકભાજી આટલા બધા આવશે અને પછી હું વેચવા જઈશ તો 2 રૂપિયાના 4 રૂપિયા થઈ જશે. અને પછી 4 રૂપિયા થશે ને એટલે પછી હું તો એના કરતાં વધારે સામાન લઈશ, પછી એના કરતાં વધારે રૂપિયા મળશે અને પછી હું દુકાન ખોલીશ. પછી તો હું સોના ચાંદીની દુકાન કરીશ, પછી તો હું ઝવેરી થઈ જઈશ, પછી તો મોટી હવેલી બનાવીશ, પછી તો મારા લગ્ન થશે, પછી તો અમારા ઘરમાં રેલમ છેલ સુખ સાહેબની બધું હશે, પછી મારો દીકરો થશે, એ દીકરો મોટો થશે, હું દુકાને બેઠો હોઈશ અને ઘરાકી મારા ઘર દુકાન આગળ આટલી મોટી ઘરાકી હશે અને હું જમવા નહીં જાઉં એટલે ઘરેથી મારી પત્ની છોકરાને મોકલશે કે બાપા હાલો જમવા. પણ હું કહીશ નહીં, હમણાં નહીં, એમ માથું હલાવીશ અને ના કહીશ એમ વિચારતો જાય છે ને તે હાલતા હાલતા એને માથું આમ કર્યું, માથું આમ કર્યું ને તો માથેથી પોટલું પડ્યું અને જે સામાન હતો તે વિખેરાઈ ગયો, ધૂળમાં પડી ગયો. અને પેલા શેઠે જે હતો ભાઈ એને 2-4 થપ્પડ મારી અને કર્યો રવાનો. તારા જેવાને વળી મેં ક્યાં કામે રાખ્યો છે. જ શેખ ચલીના બધા મનોરથ ધૂળમાં મળ્યું. એવા મનોરથ નથી કરતો, મનમાં શાંતિ છે. નવકાર મિત્રો સ્મરણ કરી જાય છે, શુભ વિચારો કરે છે, સારી ભાવનાઓ ભાવે છે, હાલ્યો જાય છે. બપોર થયા, થાક્યો છે, ભાથું જમવું છે, ક્યાંક કોઈક નદી કિનારે વૃક્ષની નીચે બેસીને હવે જમું ના ભાથું જમી લઉં એવો વિચાર કરે છે. મનમાં એક વિચાર આવે છે કે રોજ તો અમે બંને જમતા ને કોઈક યાચક આવે એને કંઈક આપતા પણ ખરા, પણ હવે જંગલમાં તો આજે એવું દાન તો દેવાશે નહીં. શું થાય? હજી બેસે છે જમવા માટે એટલામાં એણે જોયું કે જંગલમાંથી એક મુનિ આવી રહ્યા છે અને ગામ તરફ જઈ રહ્યા છે. મુનિઓ વનમાં રહેતા લગભગ અને એકાસમું હોય, 3જા પહોરે 2 પહોર વીતી જાય, બધા જમી પરવારી જાય પછી ગોચરી જાય, એ જમાનો હતો. તો એ બપોરે ગામમાં વહોરવા જઈ રહ્યા છે. આ સમજી ગયો કે મુનિરાજ વહોરવા જઈ રહ્યા છે એટલે રાજી થઈ ગયો, દોડતો ગયો, મહારાજ સૂચતો આહાર છે, લાભ આપો, લઈ આવ્યો. મુનિરાજ તો સમજી જાય કે આ વ્યક્તિ પોતાનું ભાથું જમવા માટે બેઠો છે એટલે એની પાસે આટલું જ છે. અને મુનિરાજનો નિયમ શું છે? સાધુનો નિયમ ગોચરી. ગોચરી એટલે શું ખબર છે? ગાય જેમ ચરે એવી રીતે સાધુ ગોચરી લે. કે ગાય કેવી રીતે ચરે? ઘાસ ઉપર ઉપરથી ઘાસ ખાતી જાય અને ગધેડો હોય ને તો આમ ખેંચી મૂળમાંથી ઉકેલી. એટલે ગોચરી એટલે સમુદ્રાજે જેટલું ખપે એ જોઈ લીધું કે આમાં આ બધું વરાય નહીં, ખાલી કરાય જ નહીં, એટલે એમને જે લેવાય એટલું લીધું, બાકીનું છોડી દીધું. મુનિરાજને વરાવ્યા. વરાવતા ભાવનો જે ઉલ્લાસ થયો, આનંદ આવ્યો. જે થોડુંક બચ્યું છે એ એણે ખાધું, પણ ખાવામાં જેટલો આનંદ નથી એટલો આનંદ આજે મને કેવો લાભ મળી ગયો, આજે કેવો લાભ મળી ગયો, કેવો ધન્ય દિવસ. આજે જંગલમાં મુનિરાજ ભેટી ગયા, આવા તપસ્વી મુનિને પારણું કરાવ્યું. બહુ રાજી થાય છે. તમે એક સારું કામ કરો એ તો સારું કામનું પુણ્ય લખાઈ ગયું, પણ એ ખૂબી છે. એ સારું કામ યાદ કરીને જેટલી વાર તમે રાજી થાવ એટલી વાર નવું પુણ્ય એમાં ઉમેરાતું જાય. અનુમોદનાનું પુણ્ય કરવું, કરાવવું, અનુમોદવું. બીજાએ સારું કામ કર્યું હોય એની અનુમોદના કરો, તમે પોતે જે સારું કામ કર્યું હોય એની પણ અનુમોદના કરશો. આ જ અનુમોદના છે. તમે રાજી થાઓ કે આજે કેવો લાભ મળી ગયો. જ્યારે યાદ આવે ત્યારે મનમાં આનંદ થાય તો પુણ્યમાં વધારો થતો જાય. અને એનાથી ઊંધું જો સારું કામ કર્યા પછી ક્યાંક મનમાં પસ્તાવો થાય તો શું થાય? મમ્મણ શેઠનું એવું થયું. પેલા કૈવલ્યાનું પણ એવું જ થયું. વરાવતા વરાવી દીધું
અને પાછળથી મનમાં વિચાર એવા આવ્યા કે બધું વરાવીને થોડુંક રાખ્યું હતું, કેમ કે જે પાત્રમાં થોડાક દાણા સિંહ કેસરિયા મોદકના ટુકડા રહી ગયા હતા ને એ ચાખ્યા ને ત્યારે મમ્મણ શેઠના આત્માને એમ થઈ ગયું કે આ તો બહુ ઊંચી વસ્તુ હતી. મળેલી ભેટમાં વરાવી દીધી, 2-4 દાણા ચાખ્યા ને એમાં મન બદલાયું. વળી પાછું મનમાં આવ્યું કે ના વળી પાછું તો આવી રીતે કૈવન્નાએ અંતરાય કરી નાખ્યો. મમ્મણ શેઠે પણ આવા જ અંતરાય કરી નાખ્યો. તો યાદ રાખજો, સારું કામ કર્યા પછી જો નબળા વિચાર કર્યા તો નુકસાન, અને એનાથી ઊંધું ખોટું કામ કર્યા પછી જો રાજી થાવ તો ફલાણાને કેવો ફસાવ્યો, કેવો શીશામાં ઉતાર્યો, કેવો આપણે ખેલ કર્યો, કેવો એને ઉલ્લુ બધા. આવું જો તમે મનમાં ને મનમાં રાજી થવાના ઘાટ ઘડો ને તો એ પાપમાં વધારો થાય. અને એનાથી ઊંધું જો પાપ કર્યા પછી મનમાં એમ થાય કે નહોતું કરવું, શા માટે કરવું, નહોતું કરવા જેવું, આ ભૂલ થઈ ગઈ, ખોટું થઈ ગયું, એમ જો મનમાં આવી ગયું તો એ પાપ નબળું પડે છે. આ સમજી લેજો, પુણ્ય અને પાપ કરવાની કળા છે. પાપ કરવાની પણ કળા છે અને પુણ્ય કરવાની પણ કળા છે. આંખો મીચીને પુણ્ય નથી થતા, પુણ્યમાં પણ સમજવું પડે છે. પાપ આંખો મીચીને થાય એમાં વાંધો નહીં, પણ પુણ્ય સમજીને થાય. વગર પૈસે પુણ્ય કમાવી લેવાય. જો કમાવતા આવડે તો. કેવી રીતે? વગર પૈસે. અને વગર કરે પાપ આવી જાય. વગર કરે વીણ ખાધે વીણ ભોગવે કર્યા જે અવળા કર. વણ ખાધે વીણ ભોગ, ખાવાય ન મળ્યું, પીવાય ન મળ્યું અને પાપ લાગી ગયું કપાળું, ત્યારે અનુમોદ રાખે. તો પાપ કરતી વખતે સંભાળવાનું છે, પુણ્ય કરતી વખતે પણ સંભાળવાનું છે. જેને આ વાત સમજાય, જેને ધર્મ ગમી ગયો છે, આ ભાઈ, આ શ્રાવક, એને પુણ્યની મનમાં કલ્પના નથી કે પુણ્ય થઈ ગયું. નહીં, એને તો એમ છે કે આજે મારા હાથે એક સત્કાર્ય થઈ ગયું, આજે મારા હાથે આવું પવિત્ર દાન થઈ ગયું, કેવું સરસ, સાધુની સેવા, તપસ્વીની સેવા, તે અચાનક આવા જંગલમાં આનંદ થઈ ગયો, તો એનું પુણ્ય જમા થઈ ગયું છે. કહેલું છે અતિ ઉગ્ર પુણ્ય અને અતિ ઉગ્ર પાપ. એનું ફળ ક્યારેક આ જન્મમાં જ મળવાનું શરૂ થઈ જાય. આમ તો દરેક કર્મ બંધાય પછી તરત ઉદયમાં નથી આવે, એનો ક્રમ હોય છે. પહેલાંના કર્મોનો ક્રમ ચાલ્યો આવે છે, અત્યારે નવા કર્મ બાંધ્યા છે, એ વચમાં નથી ઘૂસતા, વચમાં ઉદયમાં ન આવે. પણ ક્યારેક એવું બને કે ભાવ એવા તીવ્ર હોય, ઉચ્ચ કોટીના હોય, ત્યારે એ બીજા કર્મોને હટાવીને શુભ કર્મનો ઉદય, અથવા બીજા શુભ કર્મોને હટાવીને અશુભ કર્મનો ઉદય, જે હમણાં જ આ ભાવમાં જ બાંધ્યું હોય એનો ઉદય ચાલુ થઈ જાય. મોટાભાગે તો પહેલાંના કર્મો જ ક્રમશઃ ઉદયમાં આવતા હોય, પણ ક્યારેક આવું બનતું હોય છે. આ શ્રાવક ખૂબ રાજી થાય છે, થોડું ઘણું બચ્યું છે ખાવાનું, એ ખાઈને સંતોષ માને છે અને પછી પાછું આગળ ચાલ્યો જાય છે. આગળ શું બને છે એ આપણે